પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 19મી ઓગસ્ટ 2024 અને સોમવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું જે પ્રોમિસ ને વચન નીતિવચનનું પુસ્તક, તેનો 14મો અધ્યાય અને 21મી કલમ, નીતિવચન 14 અને 21, પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે, પણ ગરીબ પર દયા રાખનારને ધન્ય છે. સુલેમાન જ્ઞાની જે નીતિવચનનું પુસ્તક લખ્યું અને એમાં આજનું જે વચન એ એક ખાસ પ્રકારનો વિષય ગરીબ એના વિશે લખવામાં આવ્યું છે. અને અહીં આગળ છે પોતાના પડોશી પર, પોતાના પડોશીને તુચ્છ ગણે છે તે પાપ કરે છે. હવે બાઇબલમાં પડોશી સંબંધી જૂના કરારમાં લખવામાં આવ્યું છે, નવા કરારમાં પણ લખવામાં આવ્યું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પડોશી સંબંધની શિક્ષણ અને વ્યાખ્યા પણ આપી. પેલા અધિકારીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે પ્રશ્ન પૂછ્યો કે મારો પડોશી કોણ, ત્યારે સામાન્ય અર્થમાં, સામાન્ય સમજમાં પડોશીને એ વ્યક્તિને ગણવામાં આવે કે મારા ઘરનો નંબર 35 છે તો 33 અને એક બાજુ 34 એ 36 એ પડોશી ગણાય, મારી બાજુમાં રહેતો. એ સમજ હતી. પણ અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમજ જુદી રીતે આપી કે પડોશી કોણ. ત્યારે પ્રભુ ઈસુએ જે દાખલો આપ્યો કે પેલો માણસ વટે માર્ગો હતો, જતો હતો અને લૂંટારાઓએ એને લૂંટી લીધો, અધમુઓ કર્યો, લેવી ગયો, યાજક ગયો, કોઈને મદદ ના કરી. પણ સમરૂની નામનો એક માણસ, સમરૂની જાતનો એક માણસ, એણે એને મદદ કરી, એના માટે ઊભો રહ્યો, એને દવાખાને લઈ ગયો, એનું બિલ ભર્યું અને પ્રોમિસ આપ્યું કે ફરીથી બીજા દિવસે હું આવીને તને મદદ કરીશ. ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે આ ત્રણમાંનો એનો પડોશી કોણ કહેવાય? ત્યારે પેલા માણસ કહે છે કે જેણે એના પર દયા કરી હતી. સમરૂનીનું નામ બોલવા પણ તૈયાર નહોતો એ, કે સમરૂની એનો પડોશી થયો એ કહેવા તૈયાર નહોતો. એટલે અહીં આગળ કહેવામાં આવ્યું કે જેને જરૂર છે અને એવી વ્યક્તિને કોઈક રીતે આપણે મદદરૂપ થઈએ તો એ પડોશી બને છે. રસ્તામાં જઈએ છીએ, કોઈક રીતે કોઈક વ્યક્તિને જરૂરિયાત છે અને એના માટે આપણે સમય આપીએ છીએ, એના માટે ઊભા રહીએ છીએ, એના માટે પ્રાર્થના કરીએ છીએ તો એ પડોશી બને છે. તો કે છે પોતાના પડોશીને તુચ્છ, અને આવી વ્યક્તિને તુચ્છ ગણનાર એ પાપ કરે છે. માન આપે નહીં, અપમાન કરે, એના પ્રત્યે ગુસ્સો કરે, અદેખાઈ રાખે, ઈર્ષા રાખે અને એવી બધી બાબતો બને એટલે કે છે તુચ્છકાર કરે છે. પડોશી પર પ્રેમ રાખવાનો છે એ બાબતને ધ્યાનમાં લેતો નથી, પણ એના પ્રત્યે તુચ્છકાર, એના પ્રત્યે અણગમો બતાવે છે, એના પ્રત્યે અપ્રેમ બતાવે છે તો કે છે પાપ કરે છે. એટલે પ્રભુનું વચન અહીં આગળ નીતિવચનના પુસ્તકમાં કે પોતાના પડોશીને તુચ્છ ગણે છે, આ તો કશા કામનો નથી, મારે એને કદી કામમાં નહીં આવે, મારે એનું શું કામ છે, એવા વિચારો જે ધરાવે છે તો કે છે પાપ કરે છે. પણ આગળ શું લખ્યું? પણ ગરીબ પર દયા રાખનારને ધન્ય છે. બીજી બાબત આ પ્રોમિસમાં, વચનમાં, કે જે વ્યક્તિઓ ગરીબો પર મદદ કરે છે, ગરીબને
જરૂરિયાત લાવવામાં પૂરી કરવામાં મદદ કરે છે, એને પ્રેમ કરે છે, એની લાગણી સમજે છે, એને માન આપે છે, એની સાથે ઊભો રહે છે. તો એવી વ્યક્તિ કે છે ગરીબ પર દયા દર્શાવનાર એ ધન્ય છે, આશીર્વાદિત છે, એવું અહીંયા આગળ પ્રભુનું વચન લખવામાં આવ્યું છે. અને એટલા માટે અહીંયા પ્રભુનું વચન આપણને એ બાબત કહે છે કે માણસ ગરીબ પર જો તુચ્છકાર કરે છે, મસ્કરી કરે છે, તો પ્રભુને એ ગમતું નથી. પ્રભુને એ ગમતું નથી. પ્રભુ ઈસુને માટે જે શબ્દ કોઈક પ્રભુના સેવકે વાપર્યો કે નાઝરેથમાંથી આવેલો નાણાં વગરનો મિત્ર, પ્રભુ ઈસુને માટે શબ્દો. પોતાની પાસે નાણું નહોતું, સિક્કો માગ્યો ત્યારે કે તમારી પાસે છે સિક્કો? ઈસુની પાસે સિક્કોય નહોતો. જ્યારે મરણ થયું ને ત્યારે દરેક ગરીબમાં ગરીબ યહૂદી પોતાની કબર ત્યાં તૈયાર રાખે. આનામાં ઈસુના માટે કબર પણ નહોતી, એટલી હદે ગરીબ થયો. પણ કહે છે એના પર દયા દર્શાવનાર અને આપણી આજુબાજુમાં જેઓ ગરીબ આવ્યા છે એમના પર દયા દર્શાવનાર એ આશીર્વાદિત છે, ધન્ય છે, પ્રભુનું વચન છે. ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, આ વચન સમજવામાં તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું પ્રોમિસ સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ અમારા પ્રભુના પ્રિય નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.